મારી બેસ્ટીને રેડી કરી રહી છું કારણ કે અત્યારે અમે લોકો જઈએ છીએ ફાઇનલી ગાઈસ જોવા મળી જ ગયું છે. સો ફાઇનલી ગાઈસ ચાલો કમેન્ટ્સ કરો કેટલો મસ્ત વ્યૂઝ આવે છે. ફાઇનલી આઈ એમ રેડી અને મારી ફ્રેન્ડ પણ આવી ગઈ છે. કઈ ફ્રેન્ડ છે અત્યારે તો તમને આમાં કંઈ ખબર નહીં પડે પણ ફાઇનલી આપણે એનું ફેસ રિવીલ કરીશું ત્યાં જઈને. અત્યારે જઈ રહ્યા છીએ અમે લોકો બહાર. સો ચલો લેટ થાય ને પહેલાં ઓલરેડી નીકળી જાય ફટાફટ કેમ કે વાગી ગયા છે 11:30. સો અત્યારે નીકળી જઈએ અને ત્યાં જઈને ફેસ રિવીલ કરીશું અમે. જોઈ રહ્યા છીએ ગાઈસ જોઈ રહ્યા છીએ તો સામે રસ્તો દેખાય છે ગાઈસ જઈ રહ્યા છીએ. જામ મારી ફ્રેન્ડ જો કોથમી લઈને આવી ટેન્ટણા કે જો અહીંયા મારી ફ્રેન્ડ છે ને શાકભાજી લેવા રસ્તામાં ઊભી રહી ગઈ છે. કોથમી તો અમને રસ્તામાં મળી ગઈ હતી ખેતરમાંથી. બાકીની વસ્તુઓ અહીંયાથી લઈ છે. અત્યારે અમે લોકો ઊભા હતા ગેલમાના મંદિરે અને ત્યાંથી થઈશું દર્શન કરીને રિટર્ન. ઓલરેડી દર્શન કરી લીધા છે. સો ફાઇનલી ગાઈઝ અત્યારે પહોંચી ગયા છે રસ્તામાં. પેટમાં ભૂખી લાગી ગઈ છે તો પેટ પૂજા કરવા બેસી ગયા છે. આવી ગયો છે દાળ પકવાન. જે અમે ઓર્ડર કર્યો છે પુલાવ અને એકે ઓર્ડર કરેલ છે દાબેલી. બપોરના સમયે આવું કોણ ખાય તમે કહો? તમે આવું બપોરના સમયે ખાઓ છો? સો ફાઇનલી પહેલાં કરીએ પેટ પૂજા ફિર કરેંગે કામ પૂજા. જો અહીંયા અમારું જમવાનું બધું જ આવી ગયું હતું અને અમે ઓર્ડર કર્યો છે બપોરના સમયે પુલાવ, દાળ પકવાન અને જોડે છે દાબેલી. અને અહીંયાના દાળ પકવાન ખૂબ સરસ છે. સો ફાઇનલી ગાઈઝ દાળ પકવાન, પુલાવ અને દાબેલી મેં ટેસ્ટ નથી કરી પણ દાળ પકવાન અને પુલાવ ખરેખર એટલા મસ્ત છે. કમલાપુરની ચોકડીએ અત્યારે અમે લોકો બેઠા છીએ ત્યાં મગાવેલું છે. ખરેખર બહુ જ સુપર છે. જો તમે અહીંયા આવો ને તો એકવાર ટેસ્ટ કરજો. પેલી નહીં બાજુમાં હોટલ છે ને ત્યાં અમે અત્યારે જમી રહ્યા છીએ. અત્યારે રસ્તામાં જતાં જતાં જો અહીંયા બોરડી દેખાઈ ગઈ છે મોટા બોરની. તો અમે થોડી વાર ત્યાં ઊભા રહી જ ગયા અને વેચાતા બોર તો લઈને મને ખાવા નથી ગમતા કેમ કે એમાં સ્મેલ આવતી હોય છે ઉતારીને રાખ્યા હોય ને એટલે. તો અહીંયા 1 થી 2 બોર ખાવા હોય ને આટલી મહેનત કરી રહ્યા છે ત્યાંથી ચલો અત્યારે લઈને નીકળી જ ગયા. અને મને લાગ્યું ચલો મારી ફ્રેન્ડને આજે ગાડીની સફર કરાવી જ દઉં. સો ગાડી અત્યારે લઈ લીધી છે મેં અને ચલાવી અને અમે લોકો નીકળી ગયા છે. અને કેમેરામેન ભલે પાછળ એમને આવવાની કોઈ જરૂર નથી. સો ફાઇનલી અને સામે દેખાઈ રહ્યું છે હિંગોળગઢ. બહુ જ નજીક આવી રહ્યા છે બટ અહીંયા તો અલાઉડ છે નહીં એટલે અત્યારે અમે લોકો ત્યાં નહીં ગયા અને ડાયરેક્ટલી પહોંચ્યા. સો ફાઇનલી ગાઈઝ હિંગોળગઢ સેન્ચ્યુરી. વાવ. સો ફાઇનલી ગાઈઝ હિંગોળગઢ સેન્ચ્યુરીની અંદર અત્યારે અમે લોકોએ પ્રવેશ મેળવી લીધો છે. અને દીપડો છે એવું કીધું આમની અંદર પણ એ નિશાચર છે. તો આજે મેં કીધું કદાચ નિશાચર થઈ જાય. નિશાચર મતલબ રાત્રે જોવા મળે દિવસના નહીં. ચાલો જોઈએ આજે કેટલા જનાવર જોવા મળે છે આપને. હિંગોળગઢ માટે પૂછ્યું ને તો ત્યાં તો અલાઉડ ન કર્યું પણ હિંગોળગઢ સેન્ચ્યુરીની અંદર જવા દે છે કે ત્યાં પ્રાણીઓ પક્ષીઓ જોવા મળી જાય. જો અહીંયા કેટલા એક સાથે બધા નાસ્તો કરવા માટે પહોંચી ગયા છે પોતાની પેટ પૂજા કરવા માટે. અમે અહીંયા આવીને અમારી પાસે મમરા જતા તો એ આપી દીધા. ફાઇનલી ગાઈઝ જો અત્યારે આવી ગયા છે હિંગોળગઢ સેન્ચ્યુરીની અંદર અને આ પાછળ જો કેટલું મસ્ત પિક્ચર છે. યહાં સે લેકર યહાં તક માનવ. બહુ સુપર પેન્ટિંગ બનાવેલું છે. પેન્ટિંગ નથી પેલું શું કહેવાય પથ્થરમાંથી બનાવેલું છે. અને આ તરફ આમને પહેલાં જ્યારે અમે છે સ્કૂલમાં ભણતા ત્યારે કાગળિયાનું ઝાડ કહેતા. તમે શું કહેતા ચાલો કમેન્ટ્સ કરો. કેટલો મસ્ત વ્યૂઝ આવે છે. અને આ તરફ મારી ફ્રેન્ડ હજી રેડી થાય છે ત્યાં સુધીમાં હું બ્લોગ શૂટ કરી લઉં. થઈ ગઈ રેડી. ત્યાર પછી અમે લોકો જઈશું જંગલમાં. અને આ તરફ તમે જુઓ એક પુલ છે સરસ મજાનો. અને બટ પહેલી બાજુથી ચાલીને અહીંયા ગાડી પાર્ક કરી દેવાની છે અને ત્યાંથી જવાનું છે ચાલીને અંદર. એવું કહ્યું કે અહીંયા છે ને અંદર ચાલીને જાઓ ત્યારે બેબી કદાચ અંદર છે પ્રાણીઓ જોવા મળી જાય. નિશાચર હોય તો જોવા નહીં મળે એવું કીધું. એટલે જોઈએ ચાલો શું જોવા મળે છે આપણે. અને પહોંચતા વાગી ગયા છે કેટલા વાગ્યા છે ઉષા?
વાગી ગયા છે ફાઇનલી ગાઈસ. હે એવરીવન, સો ફાઇનલી કાનમાં જઈએ કંઈક સરખા પેલા આ બાજુ આ પણ હા હે એવરીવન, સો ફાઇનલી હું મારી બેસ્ટીને રેડી કરી રહી છું કારણ કે અત્યારે અમે લોકો જઈએ છીએ ફોટોશૂટ માટે. અચ્છા બેસ્ટની જાન આવવાની એવી તો રેડી કરે. સો ફાઇનલી ગાઈઝ ફોટોશૂટ થઈ ગયો છે અને જઈએ હવે અંદર જંગલમાં. પ્રાણી જોવા મળે તો ઠીક છે, બાકી એન્જોય કરીશું. અને ત્યાર પછી જેટલો બી સમય મળ્યો છે ને આજે હું મારી ફ્રેન્ડ અમે લોકો આવી રહ્યા છીએ એન્જોય કરવા માટે. હા, પહેલી બાજુ જવાનું છે એ બાજુ ખબર નહીં યાર. તો ફાઇનલી ગાઈઝ ચાલીને જંગલની અંદર આવી ગયા છે. પણ અહીંયા છે ને દીપડી કે હરણ બરણ કંઈ જ દેખાતું નથી. વાગ્યા છે 3:30 અને અંદર સુમસાન રસ્તા સુમસાન સડક દેખાઈ રહી છે. અહીંયા બસ દેખાય છે ચિંકારાઓનું આગળ લખ્યું પણ ચિંકારાઓની રીંડિયું સિવાય કાંઈ દેખાતું નથી. ખબર નહીં, ચલો જઈએ અંદર. જોવા મળે જ કે નહીં કંઈ જોઈએ ચલો, નહીં તો પછી ભેળનો સામાન છોડે જ છે. ખાસું પીસું મોજ કરશું અને થઈશું રિટર્ન. આવા જંગલમાં કોણ આવે છે? આપણે ફાઇનલી ગાઈસ જોવા મળી જ ગયું છે. ફાઇનલી ગાઈસ જોવા મળી જ ગયું છે જંગલની અંદર. જોઈ લો તમે, જોઈ લો શું છે કમેન્ટ્સ કરો. ચલો કાંઈ જોવા મળ્યું ન મળ્યું, જોવા મળી જ ગયું છે. ખુશ થઈ ગયા બધા, કંઈક તો જોવા મળ્યું. તો ફિર ગાઈઝ પહોંચી ગયા છીએ ઘોર જંગલમાં. કાંઈ જ દેખાઈ નથી રહ્યું. ફાઇનલી જંગલ. ફાઇનલી ગાઈઝ ઘોર જંગલમાં જઈ રહ્યા છીએ. ટેકટણાક ફાઇનલી વ્યૂઝ પોઈન્ટ પર પહોંચી ગયા છીએ. જો આ વ્યૂ પોઈન્ટ બનાવેલો છે અહીંયા. જોઈએ અહીંયાથી કેવું જંગલ દેખાય છે. ચાલો શું થયું? વાવ, વ્યૂ પોઈન્ટ મસ્ત બનાવેલો છે. જો આમ બેસવા જેવું કેવું બનાવ્યું, નાની બેન્ચીસ જેવું બનાવેલું છે બેસવા માટે. વ્યૂ પોઈન્ટ મસ્ત બનાવેલો છે અને આમ જોઈએ ને તો અહીંયાથી બધું જ દેખાય છે. થાકી ગયા જંગલમાં ચાલીને. सोच रहे हैं अभी क्या करें, पेट पूजा कर लेते हैं, भूख लगी है. लेकिन एकदम शांत वातावरण है इधर, एकदम सन्नाटा छाया हुआ है इधर. એ બધું મારી લેંગ્વેજમાં તો વાત કરું છું. એટલે હું ઇન્ડિયામાંથી બ્લોગ બનાવું છું તો હિન્દી ગુજરાતી બે હોય તો બધા હિન્દીવાળા હિન્દી સમજી શકે, ગુજરાતીવાળા ગુજરાતી સમજી શકે. એટલે મારે બંને ભેગું કરવું પડે છે. એટલે તમે મારી લેંગ્વેજને બાવા હિન્દીમાં કન્વર્ટ ના કર. હા એવું છે ને, અમારે બાવા હિન્દીમાં તમે પેલું નહીં સ્લોગન લગાવી દેતા. તો હવે તમે મંચુરી આપો તમે કુછ. આનું ક્યાં પેલું શો. ફાઇનલી ગાઈસ જો અત્યારે ભેળ બનાવવાનો પ્રોગ્રામ સ્ટાર્ટ થવાનો છે. ફોન આ રહા હે, ફોન આવી રહ્યો છે. સો ફાઇનલી ગાઈસ ભેળનો પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે. ખાયા પિયા આનંદ કિયા રખડ્યા અને હવે પેટ પૂજા કરીએ છીએ. આમાં ભાંગ્યું તો કોણે અને ભાંગીને ભૂકો કરીને નાખવાનો હોય. ત્યાં જબલું સારું હતું ત્યાં મને વાળી ક્યું? હા એ તો નવા જઈ પાસ ને આપણે ચોખ્ખું જઈ શકીએ. બીજું લીંબુ સુધાર એસે કેસે રાયખામાં રાખવું છે. આજે થઈને જલાવું જોઈએ એવું દેખાય.
પછી તો ઓનલાઈન નાખશું પણ આ તો પહેલા તો થોડુંક મિક્સ થાય ને નીચે ત્યારે જ બેસે જ્યારે એકવાર પડશે ઊભી રામ નાખી દઉં ને. તો ફાઇનલી ગાઈસ અત્યારે અમે લોકો બેઠા છીએ હિંગોળગઢ સેન્ચ્યુરી અને અહીંયાથી સામે દેખાય છે હિંગોળગઢ. કેટલું દૂર છે જો આટલા દૂર અમે બેઠા છે. ત્યાં તો અલાઉડ છે નહીં જવા માટે, કંઈક રિનોવેશન કામ ચાલુ છે એવું કહ્યું એટલા માટે. અને આ તરફ અત્યારે અમારી ભેળ છે બનીને થઈ ગઈ છે રેડી. સો ખૂબ ફર્યા, એન્જોય કર્યું ને હવે કરીશું અમે લોકો પેટ પૂજા. આ તરફ જો વેવ્સ કેટલું સરસ આવી રહ્યો છે અને અત્યારે વાગી રહ્યા છે 4:30 સમથિંગ થઈ રહ્યા છે. અને સૌથી પહેલાં અત્યારે અમે કરીશું અહીંયા પેટ પૂજા. સાના મુનારી ગયડું ખાવું ભેળમાં ખાંડની યાદ આવે. કેટલી ખાવું માં નથી ખાવું, ખાઓ તમને. અત્યારે અમે જઈશું આ વ્યૂ પોઈન્ટની ઉપર. અહીંયાથી છે ને આખું જંગલ દેખાય છે હિંગોળગઢનું, કેમ કે થોડું ઊંચાઈ પર બનાવેલું છે એટલા માટે. ચાલો જોઈએ. અહીંયા વ્યૂ પોઈન્ટની ઉપર આવીને અમારા વિડીયો શૂટ, ફોટોશૂટ ચાલુ થઈ ગયા છે. અને આ બધી રીલ્સ તો તમારી સામે આવવાની જ છે ઓલરેડી, એટલે તમે લોકો જોઈ જ લેવાના છો. સો ફૂલ વિડીયો તો અહીંયા શેર નહીં કરીએ, બટ જસ્ટ આ રીતે. અને ખૂબ સુંદર વાતાવરણ છે અત્યારે. સો ફાઇનલી ગાઈઝ જંગલ ઝાડીમાં થઈને ફરી થઈ ગયા છે રિટર્ન. થઈ ગયા છીએ. એ પિંક શું છે? એ ક્યાં કુછ પતા નહીં. યો મમ્મા સો ફાઇનલી ખૂબ એન્જોય કર્યું, ખૂબ વિડીયો શૂટ કર્યા, ફોટો શૂટ કર્યા. અને હવે અમે લોકો થઈ રહ્યા છીએ રિટર્ન. વાગ્યા છે 6 અને અંધારું થાય ને એ પહેલાં બહાર નીકળી જાય. સો કેટલા લોકો હિંગોળગઢ આવ્યા છે અને હિંગોળગઢ સેન્ચ્યુરી જોયું છે? ચલો કમેન્ટ્સ કરો. આજે અમે લોકો તો ખૂબ એન્જોય કર્યું છે. પેલા નીકળતો ખરી આમાંથી તો તું કંઈક દેખામાં. હા છોટું શું બચ્યું છે. તો અહીંયાથી જંગલની બહાર નીકળતા જંગલ મતલબ હિંગોળગઢ સેન્ચ્યુરીની બહાર નીકળતા ગાડી લઈ લીધી છે મેં. તો ચલો નેટ ચલાવી લઉં છું. અને અહીંયાથી છે ને આ રસ્તો એટલો ભયાનક છે, અહીંયાથી ગાડીને ઉપર ચડાવી થોડું અઘરું હતું, બટ થયું ચલો ટ્રાય કરી જ લઈએ. અને ફાઇનલી ગાડી ચડી ગઈ છે ઉપર અને અમે લોકો નીકળી જઈશું અત્યારે ઘર પર જવા માટે. ફાઇનલી ગાઈઝ અત્યારે પહોંચી ગયા છે જસદણ. અને જસદણ છે ને એક સ્પેશિયલ આઈટમ જોવા મળી ગઈ હતી, લીંબુ ગોટા. તો અમે અત્યારે એ જ ઓર્ડર કર્યા હતા, લીંબુ ગોટા. ખાવાનું કંઈક આ રીતે ખોલીને એમની અંદર લીંબુ નાખીને ખાવાનું હોય એવું પહેલી વાર અમે જોયું છે. તો આ ટેસ્ટ કરવા માટે લીધા છે, જોઈએ કેવા છે સ્વાદમાં. ખરેખર સ્વાદમાં તો મસ્ત છે, મસાલોની કંઈક અલગ છે. અને અત્યારે ફાઇનલી લીંબુ ગોટા ખાઈ પેટ પૂજા કરી અને થઈ રહ્યા છે રિટર્ન. અને આજનો વ્લોગ કેવો લાગ્યો છે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરીને જરૂર જણાવો છો. જલ્દી મળીશું મારા ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.